પાલનપુર સિટી લાઇટ રોડ ઉપર આવેલી કરિયાણાની દુકાનમાંથી થયેલ ચોરીનો મામલે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। થોડા દિવસ પહેલા કરિયાણાની દુકાનમાં વેપારી બાથરૂમ જવા ગયો તે દરમિયાન અજાણ્યા શખ્સોએ દુકાનમાં ચોરી કરી હતી। એક્ટિવા ઉપર આવેલા શખ્સો દુકાનના ગલ્લામાંથી 20,000 રૂપિયા લઈ ફરાર થઈ ગયા હતા। બાથરૂમ જઈ પરત ફરેલા વેપારીએ પોતાના ગલ્લામાં નજર નાખતા પૈસા ગાયબ હતા। ત્યારે સીસીટીવી તપાસ કરતા અજાણ્યા શખ્સો આ પૈસા લઈ ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું। ત્યારે વેપારી દીપક પટેલે પાલનપુર પૂર્વ પોલીસ મથકે સમગ્ર ઘટનાને લઈને જાણ કરી હતી। ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી અને ચોરીના મામલે તપાસ હાથ ધરી હતી। જો કે ચોરીની ઘટનાને લઈને 20 દિવસ વીત્યા હોવા છતાં પણ હજુ ચોર પકડાયા નથી। ત્યારે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। વેપારીઓનું કહેવું છે કે પોલીસને સીસીટીવી ફૂટેજ આપવામાં આવ્યા છે। સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે, છતાં પણ પોલીસ દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। ત્યારે આજે પાલનપુર સિટી લાઇટ રોડ ઉપર વેપારીઓ એકઠા થયા હતા અને આગામી એક સપ્તાહમાં પોલીસ કાર્યવાહી નહીં કરે અને ચોરોને નહીં પકડે તો જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચી રજૂઆત કરવામાં આવશે। પાલનપુર શહેરમાં ગુનેગારો પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય અને નગરજનોની અંદર ભયનો માહોલ પેદા થઈ રહ્યો એવું વાતાવરણ અત્યારે સર્જાઈ રહ્યું છે। પાલનપુર શહેરના સિટી લાઇટ સિનેમા રોડ જેવા વિસ્તારમાં કે જ્યાં રોડ શરૂ થાય છે અને પૂરો થાય બંને બાજુ સરકારના નેતૃત્વના સીસીટીવી કેમેરા હોવા છતાં જો ગુનેગારો દુકાનમાં પ્રવેશીને ચોરી કરીને ભાગી જતા હોય અને છતાં એમના સીસીટીવી કેમેરા અમે એમને પ્રોવાઈડ કર્યા છે। અમારા પર્સનલ સીસીટીવી કેમેરા પણ પોલીસને આપ્યા છે। નેત્રમની અંદર પણ એ ચોરી કરતા શખ્સો પકડાઈ ગયા છે। એમના ગાડીનો નંબર પ્લેટ બધું અમે આપ્યા હોવા છતાં પણ આજે 20 દિવસ થયા હોવા છતાં પણ પોલીસ ગુનેગારોને હાજર કરતી નથી અને એના ઉપરથી એવું લાગે છે કે ક્યાંક પોલીસની પણ એમાં મિલીભગત એવું સર્જાઈ રહ્યું છે અને હજુ સુધી પણ અમે પોલીસને 1 અઠવાડિયાની મુદત આપીએ છીએ। જો એ લોકો અમારા ચોરોને અને ગુનેગારોને પકડીને હાજર નહીં કરે તો અમે એસપી સાહેબને આવેદનપત્ર આપવા માટે જવાના છીએ કે હવે એમને અહીંયા પોલીસ સ્ટેશન બંધ કરીને ચોરો અને ગુનેગારો માટેનું એક આખું સંવર્ધન કેન્દ્ર શરૂ કરી દેવું જોઈએ। અને આ ઘટનાથી પાલનપુરના સિટી લાઇટ સિનેમાના વિસ્તારના વેપારીઓમાં ખૂબ જ આક્રોશ છે પોલીસના વિરુદ્ધમાં। જે પોલીસ ઝડપી એમની પ્રક્રિયા કરીને અને ચોરોને એમને હાજર કરીને અને એ બધો ઉહાપો જે છે અને અસંતોષ જે પોલીસના વિરુદ્ધમાં છે એને શાંત કરવાનો પોલીસ પણ પ્રયત્ન કરે એવી અમારી લોક માગણી છે।